સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ભરૂચ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં છે. ત્યારે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટને પગલે તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. આ બાબતે કલેક્ટરે વિગત તમામ માહિતી આપી હતી. હવામાન વિભાગે ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં સોમવારે વિત્યા 24 કલાક દરમિયાન કુલ 46.44 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો જંબુસર તાલુકા ખાતે 29 મિલીમીટર, આમોદમાં 22 મિલીમીટર, વાગરા 61 મિલીમીટર, ભરૂચ મિલીમીટર 47, ઝઘડિયા 63 મિલીમીટર, અંકલેશ્વર 37 મિલીમીટર, હાંસોદ 26 મિલીમીટર, વાલિયા 42 મિલીમીટર, નેત્રંગ 91 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે બીજી તરફ અને નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણીથી છોડવામાં આવતા ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી તેની 22 ફૂટ વોર્નિંગ લેવલ વટાવીને ભયજનક 24 ફૂટે વધી રહી છે. જેને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી. વધુમાં જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતી માટે સલામત સ્થળે ખસેડવા તેમજ નદી કિનારે નહીં જવા સમજૂત કરી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા સૂચનાઓ આપી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં વરસાદના આંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત ગામોમાં રહેતા 280 નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી સાથે તેમના ભોજનની પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. નર્મદા નદી 24 ફૂટને સ્પર્શ્યા બાદ સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાંય વરસાદી આગાહીને પગલે જિલ્લામાં વહીવટી તંત્ર સાબદું હોવાનું જણાવ્યું હતું. 2 દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને આઈએમડીના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા આવતા 2 દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે. હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ. ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ. છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતાં તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતાં હાલ છેલ્લા 1 કલાક પહેલાં જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે. પરંતુ એની એક ટાઈડની પણ ઇફેક્ટ એમાં હતી. એ જો જેમ કે ટાઈડ જેવું ગયું તો હાલ એ લેવલ 24થી નીચે આવી ગયું છે હાલના સંજોગોએ. હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ 2 દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે. વહીવટીતંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું. પરંતુ હાલ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરવો અને સાવચેતી રાખવી અને નીચાણવાળા જગ્યાઓમાં ખાસ કરીને જવું નહીં. ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક અમે ચેનલ પણ બનાવી છે, લોકો એને ફોલો કરે તો અપડેટ્સ એ વોટ્સએપ ચેનલ્સમાં પણ આવતા રહેશે. અને એક રેવા કરીને એક પોર્ટલ થકી આપણે ગોલ્ડન બ્રિજ ઉપરના લેવલ પણ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ સેન્સર્સ થકી. આનો ઉપયોગ એટલે કરી શકાય કે 22નું લેવલ એ વોર્નિંગ લેવલ છે અને 24 ફૂટનું લેવલ એ ડેન્જર લેવલ છે. નાગરિકોને પોતાના મોબાઈલમાં આ લેવલ કેટલું છે એને બધું જાણવા મળી શકે છે. તેમને પોતે પણ એક સચેત રહી શકે અને આગળ એને અમારી એલર્ટને પણ જોઈ શકશે એમાંથી. ફરીથી આ રેડ ઝોનના જ્યારે ડિક્લેર થયું છે અને આઈએમડીના ફોરકાસ્ટમાં હેવી રેઇનના પ્રેડિક્શન છે. તમામ લોકો સચેત રહીએ અને સાવચેત રહીએ. થેન્ક યુ.